અરવલ્લી જિલ્લાના એસપી શૈફાલી બરવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ તંત્ર પ્રોહિબિશનની કડક અમલવારી કરાવતા રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદો પર રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ હાથ ધરાયું હોય છે, જેને લઈને મોટા પ્રમાણમાં નાના મોટા વાહનોમાં વિદેશી દારૂની ખેપ નિષ્ફળ બનાવાઈ રહી છે. ત્યારે વર્ષ દહાડે ગુજરાતમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠલવાતા બુટલેગરો અને પોલીસ વર્દીમાં રહેલા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મીઓ સમસમી ઉઠ્યા છે. દારૂની લાઈન ચલાવતા તેઓ છે ગાંધીનગર સુધી આટાફેરા મારી રહ્યા હોવા છતાં જિલ્લા પોલીસ દારૂની લાઈન ચલાવવા ન દેતા જિલ્લા પોલીસ તંત્રને બદનામ કરવાના નીત નવા નુસ્ખા અપનાવતા હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના વાંટડા ટોલ પ્લાઝા નજીક થોડા દિવસ અગાઉ સાયબર ક્રાઇમની ટીમે 21.45 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતા ગુજરાત રાજ્ય ગાંધીનગરના આઈજી વિરેન્દ્રસિંહ યાદવે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીએસ સ્વામીને સસ્પેન્ડ કરી ઘર ભેગા કરતા પોલીસ બેડામાં ફળફળાટ મચી ગયો હતો. જીડીસી ન્યૂઝ સાથે આશીષ વાણંદ, અરવલ્લી.